કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં બપોરે વાવાઝોડું ત્રાટક્યું હતું. વરસાદના કારણે વિનાશ જોવા મળ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે મુન્દ્રા પોર્ટ ઉપર જહાજ રસ્તો તોડીને આગળ નીકળી ગયો હતો. કંડલામાં મોબાઈલનો ટાવર ધરાશયી થઈ ગયો હતો. મુન્દ્રા પોર્ટ ઉપર કન્ટેનર અસ્તવ્યસ્ત થઈ ગયા હતા અને કંડલા પોર્ટ ઉપર લાકડાનો જથ્થો પણ વેરવિખેર થઈ ગયો હતો. કચ્છમાં આજે વાવાઝોડા સાથે વરસાદે અનેક પ્રકારનો વિનાશ વેર્યો છે. ખાસ કરીને મુન્દ્રા અદાણી પોર્ટ પર જહાજ લાંગરવામાં આવ્યું હતું, તેનો રસ્તો તૂટી જતાં અંદર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મુન્દ્રા પોર્ટ ઉપર વરસાદના કારણે કન્ટેનરો જે ભારે માત્રામાં હતા તે પણ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. એ જ પ્રમાણે કંડલા પોર્ટમાં સ્ટેપ મારેલા લાકડાનો જથ્થો પણ વાવાઝોડાને કારણે વેરવિખેર થઈ ગયો હતો અને કંડલામાં મોબાઈલનો ટાવર પણ ધરાશયી થઈ ગયો હતો. જોકે અવરજવર ઓછી હોવાને કારણે કોઈ દુર્ઘટના બની નથી, પરંતુ પરિસ્થિતિ ખૂબ વિકટ બનવા પામી હતી. વરસાદ અને વાવાઝોડાના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.